મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રકટીકરણના 20મા અધ્યાયના 1 થી 4 વચનો આપણે જોતા આવ્યા છીએ અને આ વચનોની અંદર બે ખાસ વાતો જોવા મળે છે. તારણ પામેલાઓની સ્થિતિ અને ધર્મને અર્થે પ્રાણ ત્યાગ કરનાર વ્યક્તિઓની સ્થિતિ. અને એટલે અહીંયા કલમ 4 શું કહે છે? પછી મેં રાજ્યસનો જોયા અને એમાં બે બાબતો જોઈ. તેઓ પર જે બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું, અને બીજું એ જોયું કે ઈસુની સાહેદીને લીધે તથા ઈશ્વરના વચન લીધે જેઓનો શિરછેદ થયો, મારી નાખવામાં આવ્યા, તેઓએ સ્વાપદની મૂર્તિની પૂજા કરી નથી તથા જેઓએ કપાળ પર તથા હાથ પર છાપ લીધી નહોતી તેઓને જોયા. એટલે કે તેઓએ ખ્રિસ્ત સાથે 1 વર્ષ રાજ કર્યું, 1000 વર્ષ રાજ કર્યું. એટલે કે એવા લોકોનું સ્વર્ગમાં વર્ણન કરવામાં આવેલું છે, બતાવવામાં આવે છે દર્શનમાં ઉપમા સ્વરૂપે કે રાજ્યસન પર જેઓ તારણ પામેલા છે, જેઓ ન્યાયી ઠર્યા છે, એમને બેસાડવામાં આવશે. અને એવા લોકો છે કે જેઓ વચનને લીધે અને પ્રભુના વિશ્વાસને લીધે પ્રાણ ત્યાગ કર્યો છે, મરણ પામ્યા છે, તેઓને કહે છે કે જોવામાં આવ્યા. હવે જે તારણ પામેલા છે, ખ્રિસ્ત સાથે રાજ કરે છે, એમને તો અગાઉથી પ્રભુએ લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 29 ને 30 વચનમાં શું કહ્યું છે? જેમ મારા બાપે મને રાજ્ય કરવાની સત્તા આપી, મને સોંપ્યું રાજ્ય, એમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું. હું તમને કહે છે કે મારા રાજ્યમાં મારી મેજ પર ખાવા તથા પીવા બેસાડીશ. એટલે કે જેમ હું જીત્યો અને મારા બાપ પાસેથી મેં મેળવ્યું, એમ જેઓ મારી પર પ્રેમ કરે છે, વિશ્વાસ કરે છે, એવા વિશ્વાસીઓને તારણ પામેલાઓને માટે અગાઉથી લુકડી લખી સુવાર્તામાં પ્રભુ એનું વચન કહ્યું છે કે હું મારું રાજ્યસન તમને સોંપીશ, હું મારી સાથે તમને બેસાડીશ, તમે મારી મેજ પર ખાશો અને પીશો. એટલે કે ખ્રિસ્ત સાથે કાયમ રહેવાની વાત. શું કામ 1000 વર્ષ રાજ? પણ કાયમ ખ્રિસ્ત સાથે રહેવાની વાત. તથા તમે ઇઝરાયેલના 12 કુળોનો ન્યાય ઠરાવવાના રાજ્યસન પર બે. એટલે કે તમે ન્યાયાધીશ બનશો, તમે ન્યાય કરશો, અને કહે છે કે હું તમને ન્યાયાધીશ ઠરાવીશ. સંત પાઉલે પણ એનું શિક્ષણ આપતા શું કહ્યું? એફેસી એને પત્ર 2 અધ્યાય 5 ને 6 વચન, ત્યાં પાઉલ જણાવે છે કે આપણા પાપમાં આપણે મુવેલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા અને તેની સાથે ઉઠાડ્યા, અને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા. સ્વર્ગીય સ્થાન આપણને આપ્યું. એટલે કે આ પ્રકટીકરણના 20મા અધ્યાયમાં સ્વર્ગીય રાજ્યસરોની વાત અને ખ્રિસ્ત સાથે હજારો વર્ષ રહીને રાજ કરવાની વાત અહીંયા લખવામાં આવેલી છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. તારણ પામેલાઓની સ્થિતિ જે સ્વર્ગમાં વર્ણવવામાં આવી છે, અને ખ્રિસ્તને અર્થે, ધર્મને અર્થે પ્રાણ ત્યાગ કરનારી વ્યક્તિઓ કે જેઓ અંત સુધી તમને વળગી રહ્યા છે, એવા લોકોની જે સ્થિતિ સ્વર્ગમાં માન સહિત બતાવવામાં આવી છે, વચનને માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.